આગળ વાત મહેસાણાની કે જ્યાં બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામમાં ભારે વાહનોના પ્રવેશને લઈ ગ્રામજનો પરેશાન છે। બેફામ દોડતા ભારે વાહનોને રોકવા વાળું કોઈ છે નહીં। પોલીસ અને આરટીઓ પ્રશાસન પણ તમાશો જોઈ રહ્યું છે। ભારે વાહનોને કારણે અકસ્માતની ઘટના તો બને છે, પરંતુ ગામના રસ્તા પણ તૂટી રહ્યા છે। ગ્રામ પંચાયતે મામલતદારને લેખિતમાં રજૂઆત પણ કરી, પરંતુ હજી સુધી તેનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું। ગામમાં આવેલી પ્રાથમિક શાળા અને આંગણવાડી પાસેનો રસ્તો અત્યંત સાંકડો છે। ત્યાં ખાસ કરીને નાના બાળકોની અવરજવર પણ વધુ હોય છે, જેથી અકસ્માતની પણ સંભાવના છે। મહેસાણાના બોચરાજીથી આદિવાડાને જોડતો આ રસ્તો છે, જે વાયા ડોડીવાડા થઈને પસાર થાય છે। 1 વર્ષ પહેલા લાખો રૂપિયાના ખર્ચે આ રસ્તો બનાવવામાં આવ્યો છે, પરંતુ આ રસ્તો ક્યાંક ને ક્યાંક ઠેર ઠેર તૂટી ગયો છે। જે રીતે રોડ પર મોટા મોટા ખાડા પડ્યા છે, આ તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। કઈ રીતે આ ઠેઠ સુધી ખાડા પડેલા જોવા મળે છે। આ રોડ ઉપર ભારે વાહનો પસાર થાય છે, જેના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે। સામે બસ આવે છે, તે આપ જોઈ શકો છો। જે બસ આવે છે તેના દ્રશ્યો આપને બતાવે છે કે તેની પાછળ કઈ રીતે ધૂળની ડમરી ઉડી રહી છે। આ જ પરિસ્થિતિ આ રોડની છે। જ્યારે આ રોડ ઉપર કોઈ પણ વાહન પસાર થાય છે, ત્યારે ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી રહી છે। મારી સાથે ડોડીવાડા ગામના સરપંચ અને ગામ લોકો છે, તેમનાથી વાત કરીશું। વડીલ, શું પરિસ્થિતિ આ રોડની છે? રોડ અભિહાલ ખરાબ હાલતમાં થઈ ગયો છે અને ડમ્પરો બેફામ ચાલે છે। રાત્રિના સમયે પણ બેફામ ચાલે છે અને અકસ્માતનો ભય રહે છે। એટલે વારંવાર અમે રજૂઆત કરીએ, છતાં પણ કોઈ વાનું થતું નથી। ડમ્પરો કયા ડમ્પરો ચાલે છે? રેતી કપચીના ડમ્પરો બેફામ ઓવરલોડ રહે છે અને રાત દિવસ ચાલે છે અને વારંવાર અકસ્માત થાય છે। અમે 3 મહિના પહેલાં અમારા ગામના ભાઈ એક્સપાયર થઈ ગયા। એ 3 મહિના અગાઉ પાછા એક ભાઈ એક્સપાયર થઈ ગયા। એટલે કોઈ રસ્તાને સામું કોઈ જોતું નથી। તમે શું રજૂઆત કરી હતી કે કઈ રીતે ડમ્પરો બેફામ ચાલે છે? ઓવરલોડથી ચાલે છે અને કોઈ જોતા જ નહીં। સામા સીધા ચાલે છે એટલે કોઈ પબ્લિક સામું જોતા નથી અને હમણાં એક્સિડન્ટમાં 2 ભાઈ મરી ગયા। વડીલ, કઈ રીતે અહીંયા ભારે વાહનનો જે છે ત્રાસ છે? અહીંયા ભારે વાહનનો ખૂબ ત્રાસ છે, કારણ કે હેવી વ્હીકલ વધી ગયા છે। ઇવન ટ્રકો, ડમ્પર આ બધું જ વધી ગયું છે। એના લીધે ખાડા પડવાથી ડસ્ટનું પ્રોબ્લેમ વધી ગયો છે, તો લોકોના શ્વાસ જોડે બી ચેડા થઈ રહ્યા છે। બીજું કે નાનું વ્હીકલ જતું હોય તો કપચીના લીધે માણસ સ્લીપ થઈ જાય છે અને એ સ્લીપ થાય એટલે એક્સિડન્ટ થાય છે। મેઇન વસ્તુ તો અહીંયા તો યાત્રાધામ છે 20 કિલોમીટર, 20 ગામોને કોન્ટેક્ટ કરતો આ રોડ છે। તો બહુચરમાનું યાત્રાધામ છે, ડોડીવાડા એક હનુમાનજીનું મંદિર છે। તો આ બધું ના થાય, એક્સિડન્ટ ના થાય, તો એના માટે સરપંચ સાહેબે યોગ્ય રજૂઆત બી કરેલી છે। તો જેમ બને તેમ વહેલી તકે આ રોડ બનાવી અને હેવી વ્હીકલો બંધ થાય એવી અમારી ગ્રામજનોની વિનંતી છે, રજૂઆત છે। વડીલ, કેટલા હેવી વ્હીકલો અહીંયા હેડે છે, કઈ રીતે ચલાવે છે? કઈ રીતે અહીંયા વડીલ, કઈ રીતે હેવી વ્હીકલો હેડે છે ને કઈ રીતે ચલાવે છે? બેફામ વ્હીકલો હેડે છે। ભારે વાહનો મોટા મોટા ટરબા હેડે છે, 40 ટનના મોટા ટરબા હેડે છે અને રાતે તો બેફામ હેડે છે। કોઈ જોતા નથી। બાઇકો વાળાને બહુ તકલીફ પડે છે। દિવસે તો પાછળ બાઇક ચલાવી શકતો પણ નહીં। તમે રજૂઆત પણ કરી હશે? અમે ઘણી બધી રજૂઆત કરી, સરપંચ સાહેબે રજૂઆત કરી હતી, પણ કોઈ તંત્ર જાગતું નથી। તો હું ફરી એકવાર દ્રશ્યો બતાવી કે કઈ રીતે વાહનો અહીંયાથી પસાર થાય છે। સામાન્ય દ્રષ્ટિએ અહીંયા યાત્રાધામ છે, ત્યારે અહીંયા મુસાફર વાહનો તો પસાર થતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક રેત અને અન્ય જે ખનીજ ભરેલા વાહનો છે તે એની પસાર થાય છે। ગામ લોકોનું કહેવું છે કે તેના કારણે તમામ રસ્તો તૂટી ગયો છે। ક્યાંક ને ક્યાંક લોકો હેરાન થઈ રહ્યા છે। સત્વરે આ રસ્તો બને તેવી તેમની માંગ છે। હારૂન નાગોરી, એબીપી અસ્મિતા, મહેસાણા।